સાતમી દક્ષિણ ગુજરાત મૂકબધિર મિત્ર મંડળની ક્રિકેટ સ્પર્ધા સંપન્ન। સાતમી દક્ષિણ ગુજરાત મૂકબધિર મિત્ર મંડળ દ્વારા આયોજિત ક્રિકેટ સ્પર્ધાનું આયોજન મઢી વાઘરેજ ક્રિકેટના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું। ક્રિકેટ સ્પર્ધામાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બિલીમોરા શહેરના નવા વરાયેલા પ્રમુખ મનીષ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નીરવ ટેલર, નગરપાલિકાના વિપક્ષી સભ્ય મલંગભાઈ કોલિયા, હરીશભાઈ પટેલ, સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના મંત્રી દેવચંદભાઈ પટેલના વરદ હસ્તે ક્રિકેટ સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી। બિલીમોરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ મનીષ પટેલ ટોસ કરીને ક્રિકેટ સ્પર્ધાની શરૂઆત કરાવી હતી। ક્રિકેટ સ્પર્ધામાં 7 જેટલી ટીમોએ ભાગ લઈ અલગ અલગ જિલ્લામાંથી રમવા માટે આવી હતી, જેમાં ફાઇનલ મેચમાં સુરતે વિજેતા થઈ હતી અને રનર્સઅપ ટીમ નવસારી રહી હતી। જ્યારે બેસ્ટ બેટ્સમેન અબુભાઈ પટેલ, બેસ્ટ બોલર જીગર ઠક્કર, મેન ઓફ ધ સિરીઝ પણ જીગર ઠક્કરને ફાળે ગઈ હતી। સ્કોરર તરીકેની સેવા કમલેશ પટેલ, હેમંતભાઈ પટેલ અને એમ્પાયર તરીકે બિપિન તંબોલી, પ્રભાકર પાટીલ, હેમંત સોલંકીએ ખડેપગે સેવા બજાવી હતી। ક્રિકેટ સ્પર્ધાના અંતે મૂકબધિર માનવ મિત્ર સેવા ટ્રસ્ટના મંત્રી રામજીભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ આપી હતી। ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મૂકબધિર માનવ મિત્ર સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ, કોન્ટ્રાક્ટર મંત્રી રામજીભાઈ પટેલ, પારેખ જ્વેલર્સે ખૂબ જહેમત ઉઠાવી હતી। ब्यूरो रिपोर्ट, हेमल पटेल, बिलीमोरा।